માંડવીમાં આવેલી કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના બ્રાન્ચ મેનેજર અને કેશિયરે બે સહકારી મંડળીના નામે તથા બેંકમાંથી એમ કુલે 1.5 કરોડની સરકારી નાણાંની ઉચાપત કરતા આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। કચ્છ ડિસ્ટ્રિક્ટ મધ્યસ્થ સહકારી બેંક માંડવી બ્રાન્ચના મેનેજર ભૂપતસિંહ ચતુરસિંહ જાડેજા અને કેશિયર નીરજ એમ વ્યાસ વિરુદ્ધ ભુજના દીપક ભીમસિંહ કટારિયાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। બેંકના વર્તમાન ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીની સીધી સૂચનાના પગલે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેની તપાસ હાથ ધરાઈ છે। મંડળીઓના નામે ખોટી એન્ટ્રીઓ કરીને આ ઉચાપત કરાઈ હોવાનું ફરિયાદમાં નોંધાવાયું છે। આ અંગેની વિગતો આપતા બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ખાસ કરીને કચ્છ ડિસ્ટ્રિક્ટ બેંકમાં છેલ્લા 4-5 વર્ષથી જે રીતે સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવતી હતી એમાં ક્યાંક ને ક્યાંક વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટરને એવું લાગ્યું કે બેંકને હાનિકારક થાય તેવા પ્રયત્નો કર્મચારીઓ અથવા ઓફિસરો દ્વારા કરવામાં આવે છે। ત્યારે બેંક દ્વારા બેંકની તમામ શાખાઓમાં ગત દિવસોની અંદર ઊંડાણપૂર્વકના ઓડિટો કરાવી, ઊંડાણપૂર્વકની તપાસો કરાવી, ત્યારે માંડવી શાખાના મેનેજર દ્વારા ભૂતકાળની અંદર કોઈક મંડળીઓના નામે ખોટા લોન કેસો ઊભા કરી પોતાની સત્તામાં ન હોવા છતાં પણ પોતાની રીતે તેણે વાઉચરો નાખી ખોટા ચેકો ઉધારી અને બેંકની આર્થિક પરિસ્થિતિને જ્યારે કઈ કે જબનું નુકસાન તેમણે કર્યું છે, ત્યારે બેંક બોર્ડ ઓફ ડિરેક્ટરે નક્કી કરી અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। બેંકમાં જે પણ થાપણદારોની મૂડી છે એ કચ્છના ખેડૂતોની છે, કચ્છના પ્રજાની છે। ત્યારે ખાસ કરીને કચ્છના ખેડૂતોને, બેંકના સભાસદોને, બેંકના ગ્રાહકોને વિનંતી કરું છું, સાથે સાથે એક આશ્વાસન પણ આપું છું કે ખેડૂતોનો પસીનાનો પૈસો, કચ્છની પ્રજાનો પસીનાનો પૈસો એક પાઈ પણ બેંક દ્વારા ક્યાંય એડે જવા નહીં દેવાય। ગઈકાલે જ જવાબદારો સામે ફોજદારી કરવામાં આવેલ છે અને પોલીસ પણ આની ઉપર કડકાઈથી વર્તી અને એ રકમ બેંકની અંદર જલ્દીમાં જલ્દી કઈ રીતે જમા થાય એવા પોલીસના પણ પ્રયત્નો છે। ખાસ કરીને જ્યારે ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા મંડળીઓ મારફત ખેડૂતોને અને એના સભાસદોને ધિરાણ કરવામાં આવે છે, ત્યારે બેંક ઓફિસરે પોતાની રીતે મંડળીને પણ અજાણ રાખી અને ખોટા બેંક લોન ખાતા ખોલી અને પોતે જ પોતાના હાથે જ પોતાની સત્તાનો ઉપયોગ કરી અને જ્યારે આ પૈસાની ઉપાડ કરી અને ઉચાપત કરી છે, ત્યારે ફરીથી આવા બનાવો ન બને એના માટે બેંકનું વહીવટી તંત્ર બાજ નજર રાખી રહ્યું છે અને ક્યાંય પણ આવું ખોટું થયું હશે તો આની અંદર જે પણ કોઈ વ્યક્તિ સંડોવાયેલ હશે એમાં એ પછી ગમે તે હોય એની સામે કાનૂની રાહે કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ કરવામાં આવશે। તો બીજી તરફ કેડીસીસી બેંક પોતાના બાકી લેણા વસૂલવા માટે મક્કમ છે અને જે કોઈ કર્મચારી ગેરરીતિ કરતો કે ફરજમાં બેદરકારી દાખવતો જણાશે તેની સામે કડક પગલાં લેવાની બેંકના ડાયરેક્ટર શ્રી ઇન્દ્રજીતસિંહ જાડેજાએ ચીમકી આપી છે। તેમના જણાવ્યા પ્રમાણે બેંકના જૂના લેણા વસૂલવા અંગેની કાર્યવાહી ઝડપી બનાવવામાં આવી છે અને તેમાં જે કર્મચારીઓની બેદરકારી જણાઈ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। શ્રી જાડેજાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આ ઉચાપત જૂની ઉચાપત ને નવી ઉચાપત બે ભેગી થઈને રતાડિયા મંડળીમાં 35 લાખ રૂપિયા અને રાયણ મંડળીમાં 1 કરોડ ને 16 લાખ રૂપિયાની ઉચાપત છે, જે મંડળી દ્વારા જે અમારી પાસેથી પોતાની લોન રૂપે માંગવામાં આવે છે એ પ્રમાણે અમે અહીંયાથી મંજૂર કરેલી હતી। તે ઉપરાંત જે બેંકમાંથી બેંકના જે તે વખતના મેનેજરશ્રી, ક્લાર્કશ્રી કે જે કંઈ આતર પોલીસમાં અમે આપેલું છે, જે કંઈ પણ જેના સામે થશે એના ઉપર બરાબર અમે કાર્યવાહી કરશું। ટોટલ 1 કરોડ ને 51 લાખ રૂપિયાની ઉચાપત છે, જેના માટે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરાવેલી છે। અમારા સીઓ સાહેબ થ્રુ
અમે ફરિયાદ નોંધાવેલી છે અને ટૂંક સમયમાં જે કંઈ પણ જે આના પર સામે કાયદાકીય પગલાં લેવાશે. બ્રાન્ચ મેનેજર બટુકસિંહ જાડેજા છે અને ત્યાંના ક્લાર્ક વ્યાસ કરીને છે અને એના સિવાય પણ જે કોઈ પણ હશે આમાં એના સામે કાયદા પગલાં લેવામાં આવશે. કોઠારાને માંડી જે બેંકમાં એમાં જૂના પ્રશ્નો છે જે હાલે રાખે છે ને જે હાલમાં એના ભાગરૂપે અમે 2 બ્રાન્ચ મેનેજરોને સસ્પેન્ડ પણ કર્યા છે અને જરૂર પડશે તો ખાતાકીય રીતે તપાસ ચાલુ છે. એની તપાસમાં એવું કંઈ નીકળશે તો અમે કાયદેસરના પગલાં પણ લેશું. આમાં જે સડવાયેલા છે એના દરેક સામે એનો કાર્યવાહી થશે. કોઈ પણ નિર્દોષ ના આવે એવી અમારી એક બેંક તરફથી અમે એટલું જે વિચારીએ છીએ કે ભાઈ આમાં કોઈ નિર્દોષ ના આવી જાય ને જે કોઈ પણ આમાં આરોપી હશે તેના સામે સખતમાં સખત પગલાં લેશું.